હજી આપણે અહીંયા આદિત્ય ગઢવીનું ઓલું નાના નાના વાળું પૂરું નથી થયું. ત્યાં ચાઇનામાં કેન્ટોન ફેર ચાલુ થઈ ગયો છે અને ધડાધડ રીલ્સ આવવા માંડી છે. આપણા અહીંના ડિજિટલ ક્રિએટર્સ ને ઇન્ફ્લુએન્સર્સ ને આ બધા અહીંયા તો પહેલાં બધી એક્ઝિબિશનમાં ને મેળાઓમાં પહોંચી જતા. હવે ચાઇનાએ જવા માંડ્યા છે. કાંઈ વાંધો નહીં, બહુ સારી રીલ્સ બનાવો છો અને લોકોને જોવા જાણવા સારું મળે છે. પણ જરાક તમે ત્યાં ગયા છો તો જોવા જાણવાનું વધારે રાખજો અને બતાવવાનું ઓછું રાખજો. કારણ કે કામની વસ્તુ બતાવો, કારણ કે નકર બાકી પછી લોકોનો રસ ઓછો થઈ જાય, લોકો જોતા ઓછું થઈ જાય. આપને તો ક્રિએટર તરીકે થોડીક ભૂખ હોય, બધે ફટાફટ બધું બતાવી દઈ અને લોકોનું એટેન્શન મળે અને વ્યૂ વધારે મળે, પણ પછી લોકોને ભારે પડશે. અને બીજી વસ્તુ કે અહીંથી જે લોકો ત્યાં જાય છે એ જરાક ઓલું ચીનાઓને ખવડાવવાનું ઓછું રાખો. કારણ કે તમને ખબર છે કે તમે ત્યાં ગયા હો તો એ લોકો શેકેલું ને બાફેલું જ વધારે ખાય છે. પછી આપણું અહીંનું બધું ખાઈ ખાઈને એને એસિડિટી આન તેન થઈ જાય તો કારણ વગરના ધંધે લાગશે. અને વળી એની સરકારને બધાને ફેરફાર કરવો પડશે નિયમમાં કે આવતી વખતે આવો એટલે આટલું 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 નહીં લઈ આવવાનું, આપણે જ પછી ખાવાના ફાફા પડશે. હવે વધારે તો નથી કહેવું, કારણ કે આવતી વખતે વળી મારે જવાનું થાય ને વળી આવું કંઈ મૂકીશ તો વળી તમે જેમ કહો કે આ બધું તમે ક્યાં ચાલુ કર્યું.